તમને એમ થતું હશે ને કે આ પાંદડા શેના છે? તો આજે આપણે એક એવા કીમયાની વાત કરવાની છે કે જે કદાચ તમને ખબર નહીં હોય. આ છે જાંબુડાના પાન. તો આ જાંબુડાના જે ડાળખા છે તેને આપણે પાણીને શુદ્ધ કરવા માટે વાપરવાના છીએ. તો આ જાંબુના ડાળખા છે એનાથી પાણી ચોખ્ખું રહે છે, કારણ કે જાંબુ જે છે ને એ એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીપેરેસાઇડ છે. એટલે જાંબુનું જે લાકડું અંદર પાણીમાં રહે તો એનાથી પાણી કાયમ માટે ચોખ્ખું રહે છે. એમાં લીલ પણ નથી થતી કે એમાં પરા પણ નથી પડતા. એટલે મિત્રો, આપણે પણ ઘરની જે સિન્ટેક્સની ટાંકી હોય છે કે આરસીસીની ટાંકી હોય કે પછી મોટો ટાંકો હોય, તો 2-4 ટુકડા એવા જાંબુના લાકડાના નાખી દેજો ટાંકીમાં. તો 500 લીટરની જો ટાંકી હોય ને તો 1 ટુકડો જાંબુનો 1 ફૂટ જેટલો લાકડાનો નાખી રાખજો. સાફ કરી ધોઈ એ પછી એ ટુકડો નાખી દેવાનો છે. લીલો નહીં, એને આપણે પ્રોપર સૂકવવાનો, પછી જ એ લાકડાનો ટુકડો સુકાઈ જાય પછી જ એ નાખી દેવાનો છે. તો પાણી હંમેશા ચોખ્ખું રહેશે અને ટાંકી આપણે જે છે ને તે વારંવાર સાફ પણ નહીં કરવી પડે અને ક્લીન પાણી રહે છે. તો આ એક બહુ જ ઉપયોગી ઉપાય છે. તમે આ જરૂરથી કરજો. જો તમને મારી આજની માહિતી ઉપયોગી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ફરી જ એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.